લોકાભિમુખ અભિગમના ભાગરૂપે સુરત શહેર પોલીસ દ્વારા વધુ એક પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી. લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે 13 તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ઉચ્ચ અધિકારીના માર્ગદર્શન હેઠળ લિંબાયત પોલીસની ટીમે ગુમ થયેલા મોબાઈલ ફોન, સોના ચાંદીના દાગીના અને વાહનો ટ્રેસ કરી મૂળ માલિકોને પરત સોંપ્યા હતા. પોલીસે સીરા પોર્ટલની મદદથી 70 જેટલા ગુમ થયેલા મોબાઈલ ફોન શોધી કાઢ્યા હતા, જેની કુલ કિંમત 11,84,000 રૂપિયા થાય છે. તદુપરાંત 10 લાખથી વધુના સોના ચાંદીના દાગીના અને 3 વાહનો પણ અરજદારોને પરત આપવામાં આવ્યા હતા. કુલ મળીને 26,51,000 રૂપિયાનો મુદ્દામાલ પરત સોંપાતા અરજદારોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. સમગ્ર કામગીરીમાં લિંબાયત પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને સર્વેલન્સ ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી. તમારું નામ? મારું નામ વિનાયક રાજેન્દ્ર મહાજન. આ જે ફોન છે આ મારું ભાઈનો હતો. ગયા વર્ષે 24/4/2025ના દિવસે નીલગરી ગ્રાઉન્ડમાંથી ખોવાનો. તો મને કાલે કિંજલબેનનો ફોન આવેલો કે તમારો ફોન પડી ગયો છે, તમારે કાલે લિંબાયત પોલીસ ચોકી આવવું પડશે. આજે મારો 35,000નો ફોન હતો. મારો પગાર 25,000 છે. એટલે 35,000નો ફોન લઈને એટલે 25,000માં પગાર છે. એટલે મને આટલી ખુશી થઈ ને બહુ કે 35,000 કમા આપણે એક મહિનો આખો વ્યાય જાય અને આપણું મહેનતનું પૈસા જાય એટલે બહુ દુઃખ થાય. એટલે આજે મારો ફોન મળીને મને બહુ ખુશી થઈ. થેન્ક યુ. બતાવો લિંબાયત પોલીસ. ફોન બતાવો. ફોન બતાવો.